બોલો ખોડાદા ગાત્રાયણ માત કી જય. મારા ઘરની અંદર ધારો કે એવું કોઈ દવાખાનું આવ્યું હોય, અગર હું પોતે વાહનમાંથી ફગોળાઈ ગયો હોય, તેમજ હું ધંધાકીય રીતે ડાઉન થઈ ગયો હોય, તેમજ હું કોઈ પણની પાસે ગયો હોય અને તેની પાસેથી હું પાછો પડતો હોય, અગર આપણે જ્યાં જઈએ ને ત્યાં હામો માણસ આપણને જાકારો આપે, ન બોલવાના વેણ બોલે, તેથી માણસ ભંગાઈ જાય. નહીં, આપણી ઉપર છે, આપણી ઉપર છે. આપણે કુળદેવીને પ્રાર્થના કરો, દેવ ઉપર શ્રદ્ધા રાખો, અને એના નામના આહુડા પડી જાય ને, કુળદેવીને 3 ટાણા યાદ કરો. આ તો જગત જનની છે, 1000 હાથવાળી છે, અખંડ દીવાવાળી છે, ડુંગરા ઉપર બેહનારી છે, મઢમાં બેહનારી છે. જગતજનની જગદંબા માં ગાત્રાય, જેનું જેનું બાવડું પકડે ને આવા જીવડાને પણ તમે શ્રદ્ધા ગુમાવો તો એક વાત અલગ છે, બાકી ગાત્રાયણના બાણાની શ્રદ્ધા પકડી રાખો, તમને તારી દેવો. આ ગાત્રાય મડા બેઠા કરે, એના નામનો દોર પકડી રાખો. ડોક્ટરો કહી દે જીવતા માણસ 2 પગે હાલે, એમ કે વાત વરે એમ નથી. અને તેથી સોધાર આંસુ એ મઢની અંદર જઈને પાણી પાડો, તમને ઊભા કરી દે. આ ગાત્રાયણ છે. બોલ ખોળાદેની ગાત્રાયણ માત કી